तो स्वागत है गाइस तमारू विकेटिंग एक नेक्स्ट वीडियो ની અંદર। तो हाल गाइस જે ટ્રેન્ડિંગમાં જે એઆઈ ના જે ફોટા છે બહુ જ્યાદા વાયરલ થઈ રહ્યા છે, બરાબર છે। તો આપણે આજે પ્રપોઝ ડે ઉપર એક નેક્સ્ટ લેવલ આપણે જે એઆઈ ના 3D ફોટા આપણે તમારા નામ સાથે બનાવતા શીખવાડવાના છે, બરાબર છે। પ્રપોઝ ડે અને આપણે જે ચોકલેટ ડે આવે છે તેના ઉપર આપણે એક જ સ્ટેપમાં તમને બધા જ ફોટા એડિટિંગ કરતા હું શીખવાડવાનો છું। તો બરાબર છે, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે। અને ગાઈઝ આ વિડિયો છે એ કમ્પ્લીટલી તમે વિડિયોને વોચિંગ કરજો, કારણ કે તમને ખબર પડી શકે અને તમને આવડી શકે કઈ રીતે આપણે એઆઈ 3D એડિટિંગ વિડિયો એટલે કે આપણે જે ફોટા છે કઈ રીતે આપણે બનાવતા શીખવું, બરાબર છે ગાઈઝ। તો અહીંયાથી ગાઈઝ આપણે જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરી નાખીએ છીએ, બરાબર છે। तो અહીંયાથી ગાઈઝ તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયો છું, બરાબર છે। તો હવે તમારે સિમ્પલી જે ક્રોમ બ્રાઉઝર છે, બરાબર છે, નોર્મલી બધાના આ ક્રોમ બ્રાઉઝર હોય છે તે, બરાબર છે। તો તે ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો તમે જોઈ શકો છો સર્ચ ઓર યુઆરએલ ટાઈપ લખ્યું છે તેની પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। જેવું તમે ક્લિક કરશો એટલે એક વેબસાઇટનું નામ તમારે સર્ચ કરવાનું છે, બરાબર છે। તો તમે જોઈ શકો છો બિંગ ઇમેજીસ જનરેટ એવું તમે જેવું લખશો અને ત્યારબાદ તમે સર્ચ કરશો એટલે કંઈક આ પ્રકારની તમને એક વેબસાઇટ જોવા મળશે, બરાબર છે। તો તે આપણે સિમ્પલ રીતે લખી દીધું છે અને આપણે એની સર્ચ કરીશું એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અને તમને એક ઓપ્શન જોવા મળશે અહીંથી ઇમેજ જનરેટર એટલે કે એક વેબસાઇટ જોવા મળશે, બરાબર છે। તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે, તમે જોઈ શકો છો। હવે તમારે સિમ્પલ રીતે ગાઈસ એક ટેક્સ્ટ લખવાના છે। એ તમને ત્રણે જે ટેક્સ્ટ છે, બરાબર, જેટલા પણ ટેક્સ્ટ હશે તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, ત્યાંથી તમારે કોપી કરીને આરામથી અહીંથી તમારે પેસ્ટ કરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે સિમ્પલ જે ટેક્સ્ટ છે એને આપણે પેસ્ટ કરી નાખીશું। જેવું તમે પેસ્ટ કરશો ટેક્સ્ટને એટલે કંઈક આ પ્રકારના આપણે ટેક્સ્ટ આવી જશે। હવે તમારેથી તમારા નામ લખવાના રહેશે। તો તમે જોઈ શકો છો નીચે નામ છે તેને તમારે હટાવવાનું રહેશે। તો તેને તમે જોઈ શકો છો ઉપર નીચે બે નજીક જ ઉપર નીચે તમારું નામ આવશે, બરાબર છે। તો તમારે જે ઉપર અને નીચે જે નામ છે, બરાબર છે, તો આપણે અહીંથી આપણે એડિટ કરી નાખીશું, બરાબર છે। તો અહીં તમે જોઈ શકો છો અહીંથી આપણે નામને અહીંથી તમારું જે પણ નામ હોય એ તમારે લખી લેવાનું રહેશે, બરાબર છે। તો આપણે અહીંથી જોઈ શકો તમે સ્ક્રીન ઉપર કે જે રીતે આપણે નામ લખી રહ્યા છીએ તે રીતે તમારે પણ નામ લખીને નીચે બનાવો એની ઉપર લખ્યું છે તમારા જનરેટ પણ આવી શકે છે, બરાબર છે। તો તમારે એની પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે આ પ્રકારના આપણા જે ફોટા છે એઆઈ 3D વાળા નામવાળા એ આપણા તૈયાર થઈ જશે, બરાબર છે, તમે જોઈ શકો છો। તો તમે આ રીતે ગાઈસ અહીંયાથી 3D પર ક્લિક કરીને અને ડાઉનલોડનો ઓપ્શન આવે છે તેની પર ક્લિક કરીને આ ફોટાને ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે। તો કંઈક આ હતી પ્રોસેસ એની, બરાબર છે। હવે તમે સેમ રીતે તમે ચોકલેટ ડે પર રોઝ ડે પર આ રીતે ફોટા બનાવી શકો છો। જે ટેક્સ છે અલગ અલગ ચોકલેટ ડેના અને રોઝ ડેના એ તમે ટેક્સ ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। તમારે સિમ્પલ રીતે પેસ્ટ કરીને નામ ચેન્જ કરીને તમે આરામથી એઆઈ 3D ફોટા તમારા નામવાળા બનાવી શકો છો। તો ગાઈઝ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે। વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી તો તમે મને કમેન્ટ કરજો અથવા તો તમને વોટ્સએપની લિંક નીચે આપી દઈશ, ત્યાં આગળ તમે મને વોટ્સઅપ ચેટિંગ કરી શકો છો અને તમે જે પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમને આપી દઈશ ત્યાં આગળ, બરાબર છે। તો અહીંથી ગાઈઝ આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।